અમદાવાદના ચાંદખેડામાં બાળકીના મોતના મામલે પોલીસ તપાસમાં નવા ખુલાસા થયા છે। પરિવારને પુત્ર પ્રાપ્તિની ઝંખના હોવાની વિગતો માતા ભાવનાની ડાયરીમાંથી મળી આવી છે। તપાસ દરમિયાન માતા પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેર મળી આવ્યું હતું, જે પિતા વિમલે ઉમિયા સીડ્સમાંથી ખરીદ્યું હોવાનું ખુલ્યું છે। ચાંદખેડા પોલીસે આ મામલે અત્યાર સુધી 25 લોકોના નિવેદન લીધા છે। દંપતી વચ્ચે આર્થિક તંગી અને ટેવ બાબતે અવારનવાર માથાકૂટ થતી હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસ બાળકીના એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે મોતનું સચોટ કારણ અને આત્મહત્યા કે હત્યાનો ભેદ સ્પષ્ટ થશે। જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો। ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા છીએ। આમાં જ્યાર સુધી એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। જી વિરેન્દ્ર, કેસમાં શું અપડેટ? બિલકુલ થી હિના કે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની અંદર જે 2 બાળકીઓના મોત છે તે નિપજ્યા હતા અને તેની અંદર પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે અત્યારે પોલીસની તપાસમાં અવનવા ખુલાસા છે તે થઈ રહ્યા છે। પ્રાથમિક રીતે જો વાત કરવામાં આવે હિના, તો પરિવારને પુત્રની પ્રાપ્તિની જે ઝંખના છે તે હોવાની વાત સામે આવી છે, કારણ કે જે માતા ભાવના છે તે બાળકીઓની જે માતા છે તેનું નામ ભાવના છે અને તેની પાસે જે ડાયરી હોય છે તે ડાયરીની અંદર પુત્ર પ્રાપ્તિનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને પુત્ર પ્રાપ્તિ થાય તેની આશાઓ છે તે તેમના દ્વારા રાખવામાં આવી હતી। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો માતા પિતાના જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ પણ મળી આવ્યું છે। જે 2 બાળકીઓ હતી તે બાળકીઓની અંદર જે 3 માસની જે બાળકી હતી તે બાળકીનો જે દફનવિધિ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા તપાસ અર્થે તેમનું બાળકીઓનું મૃત્યુ છે તે બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને એફએસએલ રિપોર્ટ માટે પીએમ પણ કરાવવામાં આવ્યું હતું, પરંતુ જે બાળકીનો એફએસએલ રિપોર્ટ છે તે હજી આવવાનો બાકી છે। તેથી થોડી ઘણી જે વિગતો છે તે મળી નથી રહી, પરંતુ પોલીસનું સ્પષ્ટ માનવું છે કે બાળકીનો એફએસએલ રિપોર્ટ આવી જશે તો મોતનું સ્પષ્ટ કારણ છે તે મળી શકશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો બાળકીઓનો જો પિતા વિમલ છે તે વિમલ ઉમિયા સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરમાંથી જે જંતુનાશક દવા હોય છે તે જંતુનાશક દવા પણ ખરીદી હોવાની વાત સામે આવી છે। તે દવા મળી આવી છે। તેની સાથે સાથે જે દુકાન હતી તે દુકાનમાંથી જ્યારે તેને જંતુનાશક દવા ખરીદી તે સમયના સીસીટીવી છે તે પણ પોલીસને મળી આવ્યા છે। પતિ પત્ની છે તેની અંદર અવારનવાર આર્થિક બાબતે તેમજ કેટલીક કુટેવો બાબતે છે તે પારિવારિક ઘર કંકાસ પણ ચાલી રહ્યો હોવાનું પોલીસને સામે આવ્યું છે, કારણ કે અત્યાર સુધી ચાંદખેડા પોલીસ દ્વારા 25 જેટલા લોકોના નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે। તદુપરાંત જો વાત કરવામાં આવે તો આ જે નિવેદનો નોંધવામાં આવે છે તેમાં પરિવારજનો હોય, ડેરી માલક હોય, તેની સાથે સાથે જે ડેરી હતી ઘનશ્યામ ડેરી તે ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈ જનારા અન્ય ગ્રાહકો સહિતના આ નિવેદનો છે તે પોલીસ દ્વારા અત્યારે નોંધવામાં આવ્યા છે। બીજી બાજુ તે પણ માહિતી સામે આવી રહી છે કે જે આ બંને બાળકીઓના મોત નિપજ્યા હતા તે બંને બાળકીઓના મોત કયા કારણોસર નિપજ્યા છે તેની સાથે સાથે આ સમગ્ર ઘટનાની તપાસની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। જી, આભાર।